ભાભી એમ છે બધા બેઠા આમ જોઈ જય માતાજી, રામ રામ બધાને. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જો આપણે આજ રંગોળી દોરવાની છે. અરે ભાઈ રંગોળી દોરવાની છે આજે. જો તમે સરસ મજાની શોખથી દોરી છે પેલા એવું છે. તારે દોરવાની છે કે હે? જો ભાઈ ફટાક્યા ફોડવાના એમ કે કુલદીપભાઈ. તો ખાસ તો જો અમે ચિત્ર દોરવાની તૈયારી કરી છે બધાએ. કા ભાઈ કા? તો જો એવું છે બધાને. પેલા તો જય શ્રી રામ. અને ખાસ આજે એમ કહેવાય કે આપણે હર હંમેશ દિવાળી તો મનાવતા જ હોઈએ, પણ આજે ફરીવાર પાછી એક નવી દિવાળી આપણે દર વર્ષે મનાવીશું. કેમ કે આજનો દિવસ છે ને એ બહુ ખાસ છે. જોકે તમને બધાને ખબર જ છે કે અયોધ્યામાં જે આપણા રામચંદ્ર ભગવાન છે આવી રહ્યા છે, અને સરસ મજાનું ભવ્ય મંદિર બન્યું છે રામચંદ્ર ભગવાનનું. અને આજે એમની એમ કહેવાય કે રામચંદ્ર ભગવાન છે બિરાજમાન થવાના છે મંદિરે. તો આજે આપણે દિવાળી મનાવવાની છે, અને બધા જ ને અમારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. અને રામ ભક્તોને તમામને એમ કહેવાય કે સરસ મજાનું ભવ્ય મંદિર બન્યું છે રામચંદ્ર ભગવાનનું. અને હું ખુશીની વાત છે, આજે તો કોઈ કલ્પના ન થઈ શકે કે ભાઈ કેટલા 500 વર્ષથી પણ આ બધું હાલ્યું આવતું કે રામચંદ્ર ભગવાનનું મંદિર નહોતું, ને આજે ફાઇનલી મંદિર બની રહ્યું છે. અયોધ્યાની અંદર બની ગયું છે. રામચંદ્ર ભગવાન આજ બિરાજમાન થવાના છે, તો ખુશીનો અવસર છે. તો એ અવસરને પણ આપણે સાથે મળીને સેલિબ્રેશન કરીએ આજે. તો પેન્ટિંગની શરૂઆત થઈ ચૂકી છે, એટલે કલર લેવા છે. કલર તો જો કે અત્યારે ઓલો હતો એટલે મળ્યા નહીં કા એવું હતું મેન તો, કેમ કે કલર ઓછા મળ્યા તો એટલા લાવી નાખ્યા જોઈએ ને. હવે જો બધા અમે સવારમાં પેન્ટિંગ કરવા રંગોળી બનાવી છે મેં, તો હવે પૂરવાની છે. હાલો તો બધાને જય શ્રી રામ. ચાલુ કરીએ આપણે હવે ચીરોડી પૂરવાનું કામકાજ. કેમ કે આમાં થોડીક વાર લાગી જાય ચીરોડી પૂરતા, એટલે તમને ફાસ્ટમાં વિડીયો ઘાય બતાવી દઈ જેટલું કવર થાય એટલું. તો વિડીયોને લાઈક કરી દેજો, અને કમેન્ટમાં ખાસ આજે જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં બધા જ. તો જો ભાઈ ચાલુ કરી દીધું છે. અને ખાસ સફેદ કલર નથી. સફેદ એમ કહેવાય ને રંગોળીમાં મેન કલર હોય એ જ નથી, પણ આ તો આપણે જે છે એનાથી કામ કરીએ. અને એમ કહેવાય ને તો આ પહેલી વાર રંગોળી બનાવું છું. બાકી તો કાજલ બેન હતા, બેન બનાવતા, અને બાપા હતા તો બાપા બનાવતા. મેં કાંઈ ને બનાવી એને પૂછવું બનાવી મને ન આવડતી. અસ્મિતાને ન આવડતી. ભાભી એમ છે બધા બેઠા આમ જોઈ એવું છે. પૂરવાનું કો તો પૂરી ને હું પૂરશે અંદર આગળ પૂરાવી દઈએ આપણે. એટલે બધા ઘા ચાલુ કરી દઈએ એટલે વાર ન લાગે. કઈક આવી રીતની બનાવી છે રંગોળી અમે. આવી રીતની બનાવી છે ભાઈ. હવે જેવી છે એવી બનાવી છે ભાઈ. કલર વ્હાઈટ કલર બહુ જ હવે, પણ કાંઈ મેળ આવ્યો નહીં. આ વેસ્ટેજ લોટ હતો એ લાવ્યા, પણ એ બીજી રહેવા દીધો, ન જામ્યો એટલે. બાકી આ રીતની કંઈક રંગોળી બનાવી છે. કેવી લાગી કમેન્ટની અંદર તમે કહેજો. હા ભાઈ અહીંયા શું હવે તારે શું જોતા ને એમ કહેતો હતો? શું કરવું તારે? શું દોરવાનું? કઈ નહીં તો શું કરવું? અસ્મિતા ટ્રાય કરે છે કઈક. શું બનાવે કોને ખબર? શું બનાવવા હે? શું બનાવવા? કંકુ પગલા. કંકુ તો નહીં, કલર છે. આડો કલર પગલા કહેવાય. હવે આવી રીતનું કંઈક રંગોળી બનાવી છે સરસ મજાની. એવી છે એવી કમેન્ટમાં કહેજો કેવી બની છે. પહેલી ટ્રાય હે હે જય શ્રી રામ એમ કહે છે કુલદીપભાઈ અમારે. ઓલા બેન અમે હિસકા ખાય છે બહ બાટી ના. અહીંયા પેન્ટિંગ ચાલુ છે ભાઈ. હું ત્યાં માથે પેન્ટિંગ કરે છે. હા કુલદીપભાઈ વાહ જય શ્રી રામ કુલદીપભાઈ કહે છે ભાઈ. હવે જો દીવા ફાઇનલ દીવા છે ને, દીવા જેટલી છે દીવા મૂકવાના છે. પગલા પાડ્યા હો. વાહ ભાઈ વાહ. ઊંકો પગલા દોર્યા છે ને હવે દીવા જેગવે છે. જગ્યા તો સારું અત્યારે થોડોક પવન છે ને એટલે. તો સરસ મજાની આમ કહેવાય કે રામચંદ્ર ભગવાનના
આવવાથી સરસ મજાની આપણે દિવાળી જેવો માહોલ થઈ ગયો છે આજે. અને અમારા ગામનું રામજી મંદિર છે, ત્યાં પણ તમને લઈ જાઓ કઈ રીતનું આયોજન છે. બહુ સરસ મજાનું ના પણ આયોજન છે, માયક તમને સંભળાતું જ છે. અને નગર યાત્રા પણ અમારા ગામમાં થવાની છે રામચંદ્ર ભગવાનની. તો બને એટલું તમને બતાવીશ સરસ મજાનું. અને આજનો એક પરબ જ કંઈક અલગ છે એમ કહો ને તોય હાલે. સરસ મજાના દીવા છે કર્યા. હવે દીવા છે એ મૂકે છે વચ્ચે ભાભી મૂક્યું ને એમ જો દીવા હવે મૂકી દીધા છે રંગોળીમાં. અને આ રીતની કંઈક સરસ મજાની રંગોળી બનાવીશ. થોડોક પવન છે પણ હાલે. તો તમને કેવી લાગી જરાક કહેજો કમેન્ટની અંદર. વશમાં એક દેવો મૂકવાનો છે, એટલે વશમાં મૂકવા હાટો ભાભી ઓલું કરે છે. જો ભાઈ, તો હવે આ પૂરી થઈ ગઈ છે કમ્પ્લેટ. ખાસ તો આમાં વ્હાઈટ કલર હોય ને તો મસ્ત લાગે, પણ વ્હાઈટ કલર મળ્યો નહીં. પહેલાં એ રીતનું હતું. જોઈ લે, જાઓ જાઓ. જો હવે આ થાય છે દોરવા. આમ જો બહાર દોરો, બહાર. હા, ક્યાં દોર્યું હે? બધી ભેગી કરી નાખી. આ દોરે એવા થોડા ખોટા, બધે મિક્સ કરી નાખી. જો હું બનાવો કુલદીપભાઈ? કલરની દુકાન બનાવવા માંડ્યા. તો ભાઈ દુકાન કરે, આ દોરવાના નહીં કાકી છે. જો અસ્મિતા છે એ પોતા કરવાનું ચાલુ કરી દીધું છે. આ એમ કે ત્યાં લઈને જતા એવું છે. એનું કારણ એ છે મારે જવાનું છે બહાર, કેમ કે તમને ખબર જ છે બીજી ચેનલ છે ને એનું શૂટિંગ કરવા જવાનું છે ટૂંકમાં બહાર. એની શૂટિંગ ગઈ હતી, એમાંય તે રામજી ભગવાનની જે એમ કહેવાય કે શોભાયાત્રા હશે. હવે બગદાણા જઈએ છીએ કામોવા, બેમાંથી એક જગ્યાએ જઈએ છીએ. તો એ વિડીયો પણ આવી જ ગયો છે ઓલરેડી ધ બેસ્ટ વ્લોગ ચેનલમાં. તો એ પણ જોઈ લેજો. એટલે એમ કે ક્યાંય લઈને જતા, અને પહેલાં દુકાને જાય કે મંદિરે જાય, અને પછી નીકળશો મેં દેવરાજભાઈ આવે એટલે આ વિડીયો શૂટિંગ કરવા. દુકાને આવી ગયો છું અને સરસ મજાનું અહીંયા પણ તમે જોઈ શકો છો જય શ્રી રામ ફૂલથી લખેલું છે. અને આ છે આપણું મંદિર સરસ મજાનું. તો આજે એમ કહેવાય કે બધી જગ્યાએ ગામમાં પણ જેટલી જગ્યાએ મેં જોયું ત્યાં બધી જગ્યાએ આવી રીતે કાંઈક ને કાંઈ રંગોળી બધાએ દોરેલી છે. તો બહુ આનંદ થયો કે આ આખું પરબ જ છે એવું લાગે. જો ભાઈ, અમારા રામજી મંદિરનો પ્રસાદ એમ કહેવાય કે આજે આખા ગામમાં બધા જ ને શોભાયાત્રા દરમિયાન આપવાનો છે. આવી રીતે જબલા ભરેલા છે. અને જો મેં પણ લઈ લીધો છે, પ્રસાદ આપ્યો છે.
તો સરસ મજાનું ભવ્ય આયોજન છે આજે. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો અને કમેન્ટમાં જય શ્રી રામ ખાસ લખવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.